માંડવીના આંબાપાડી ગામે આગની દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા. અસરગ્રસ્ત પરિવારને રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તરફથી તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરવામાં આવી. માંડવી તાલુકાના આંબાપાડી ગામ ખાતે બનેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનાને પગલે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી અને તેમના દુઃખ વેદનામાં સહભાગી થયા હતા. હળપતિએ પરિવારજનોને આશ્વસ્ત કર્યા હતા અને જીવન નિર્વાહ માટે તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરી હતી. જબુભાઈ રમાભાઈ ચૌધરી તથા નાનુબેન પ્રભુભાઈ ચૌધરીના નિવાસ સ્થાને આગ લાગતા પરિવારના પહેરવાના કપડાં, વાસણ તથા જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ નાશ પામી હતી. આ કપરા સંજોગોમાં રાજ્યમંત્રીએ પીડિત દંપતીને વ્યક્તિ દીઠ 25,000ની રોકડ સહાય આપી તથા 5 મહિનાની રાશન કીટ પૂરી પાડી તાત્કાલિક રાહત ઉપલબ્ધ કરાવી હતી. આ ઉપરાંત રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક અધિકારીઓને ઘટનાની વિગતવાર તપાસ કરી પીડિત પરિવારને સરકારની અન્ય સહાયકારી યોજનાનો લાભ સત્વરે મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી. માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ.